છે અને 21મી સદીના આરંભમાં આપ જુઓ એવું તે શું કારણ છે કે લાખોની મેદની ગાંડી થાય છે। અને અહીં જ નહીં, મેં તો પૂજ્ય બાપુને હરિયાણામાં ખૂણામાં બેસીને સાંભળ્યા છે, પંજાબમાં સાંભળ્યા છે, રાજસ્થાનમાં સાંભળ્યા છે, ઉત્તર પ્રદેશના ગલિયારાઓમાં સાંભળ્યા છે। સમગ્ર રાષ્ટ્રમાં એક નવી ચેતના જાગી છે। સામૂહિક સત્સંગ એનો એક નવો પ્રવાહ શરૂ થયો છે। મને લાગે છે કે 21મી સદીમાં ભારતને જે જવાબદારી નિભાવવાની છે, જે ભૂમિકા નિભાવવાની છે, એની પીઠિકા તૈયાર કરવાનું કામ ફરી એકવાર પૂજ્ય આશારામ બાપુ જેવા અનેક ઋષિઓ મનીષીઓ કરી રહ્યા છે। नेता तो अपने बाप का भी नहीं होता राजा। औरंगजेब ने अपने बाप को जेल में डाल दिया, भाई को मरवा दिया, शर्मत फकीर को मरवा दिया। नेता तो क्या समझते तुम? कुत्ता जिसकी रोटी खाएगा उसका बुरा नहीं करेगा, नेता जिससे आशीर्वाद लेगा उसी का पैर पे कुहाड़ा मार देगा। उसको पता नहीं कि संत है, मैंने आशीर्वाद लिया। नारायण